ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે બનાવીશું હક્કા નૂડલ, કિડ સ્પેશિયલ હક્કા નૂડલ. મેં આ નૂડલ્સ જોઈ શકો છો, કેટલા મસ્ત ફ્લફી લાગે છે, ટેસ્ટી છે, યમ્મી છે. તો ચાલો બનાવીએ નૂડલ. પહેલાં નોર્મલી આપણે બોઇલ કરતા હોઈએ એ નૂડલ્સને બોઇલ કરી અને ઠંડા પાણીથી વોશ કરી લીધા છે. હવે પેનમાં ડુંગળી લેવાની છે, કેપ્સિકમ લેવાનું છે, તમને જે વેજીટેબલ્સ ભાવતા હોય, ગાજર છે, કોબી છે. પહેલાં તો ડુંગળી અને કેપ્સિકમને સરસ સંતળાઈ જાય એટલે એમાં કોબી એડ કરીશું. આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી લેવાની છે. એ સરસ સંતળાઈ જાય એટલે અંદર રેડ ચીલી સોસ, ડાર્ક સોયા સોસ નાખવાનું છે અને મેં અહીંયા ઓલ ઇન વન સોસનો પણ ઉપયોગ કર્યો છે. બસ એને પણ સરખી રીતે આ ચડી ગયા છે કોબીને એ હવે આ ત્રણેય સોસ જે મેં કીધા એ એની અંદર એડ કરી દેવાના છે. સરસ મજાનું મિક્સ કરી હવે સોયા સોસમાં મીઠું હોય છે, નૂડલ્સ બાફવામાં પણ મીઠું નાખ્યું છે, પ્લસ મેં આ નૂડલ્સ મસાલો પણ એડ કર્યો હતો. એના લીધે ટેસ્ટ બહુ એન્હાન્સ થઈ જાય છે. બસ એ બધું જ મિક્સ કરી દેવાનું અને બાફેલા બોઇલ નૂડલ્સ નાખી દો. સરસ મજાના હોટલ જેવા જ યમી ટેસ્ટી હક્કા નૂડલ્સ રેડી થઈ જશે. ઘરે જ બનાવો, કિડ્સને હક્કા નૂડલ ઘરે આપો, ખુશ થઈ જશે અને આપણે પણ બહુ ભાવશે. હો ને, મને ચાઇનીઝ ઓછું ભાવે પણ આ હક્કા નૂડલ મને ઘરે બનાવેલા બહુ જ ભાવ્યા. તમે પણ ટ્રાય કરજો. થેન્ક યુ.